નમસ્કાર કેમ છો ધોરણ 12 આ ચેમ્પિયનો? આમ કહેવાય ને કે ગુજરાતના આ તાલાઓ ખૂબ સારું એવું પરિણામ બી ગ્રુપની અંદર આપણે પસાર કર્યું છે અને હવે વિદ્યાર્થી મિત્રોના મનની અંદર જે મૂંઝવતો પ્રશ્ન હતો કે સર મેં બી ગ્રુપમાં ખૂબ સારું એવું પરિણામ પ્રાપ્ત કરી લીધું છે, પણ સર મારે આગળ MBBS કરવું છે, મારું ડ્રીમ MBBSનું છે, તો સર એના માટે કંઈક ગાઈડલાઇન્સ હોય તો અમને પ્રોવાઈડ કરવાને. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોના માધ્યમથી આજના આ સેશનમાં હું તમારી સમક્ષ આ ડ્રીમ MBBS બિફોર નીટ બાબતની ચર્ચા કરવા આવ્યો છું અને મારા પાર્ટનર જે અવસિતભાઈ તમને પૂરેપૂરી ડિટેલ્સ તમને પ્રોવાઈડ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો. અને હા, જે વિદ્યાર્થી મિત્રોએ હજુ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને લાઇક નથી કર્યું એ દરેક વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો, કારણ કે હવે આપણે 10 થી 15 દિવસ સુધી સતત આવા આપણે વિડીયો તમારા સુધી અમે પ્રોવાઈડ કરતા રહેવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ વિડીયો તમે એન્ડ સુધી જોજો, કારણ કે તમારી MBBS માટેની જે કાંઈ જર્ની છે એ તમને એક વસ્તુ ડીપની અંદર સ્ટેપ બાય સ્ટેપ તમને મળવાનું છે. તો હું ઇન્વાઇટ કરી રહ્યો છું અવસિતભાઈને કે સર આવો અને અમારા વિદ્યાર્થી મિત્રોનું જે ડ્રીમ છે MBBS માટેનું, તો આ MBBSના ડ્રીમ બાબતે ચર્ચા કરશો, જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્રોને કટ ટુ કટ એને ગાઈડલાઇન્સ મળે. તો ભાઈ સ્ટાર્ટ કરે છે અવસિતભાઈ. ભાઈ વિડીયોને ઠેક સુધી જોજો. અવસિતભાઈ. જી સર, થેન્ક યુ. આજે સર વાત આપણે એવી કરવાની છે કે ધોરણ 12 ની અંદર રિઝલ્ટ આવી ગયું છે, નીટની પરીક્ષા પણ પૂરી થઈ ગઈ છે અને વિદ્યાર્થી રિઝલ્ટના એક માહોલમાંથી બહાર નીકળી ગયો છે. ખરેખર મારે આટલા ટકા આવી ગયા. હવે ઘણી વખત કેવું થાય છે કે જ્યારે આપણે 3 મે ની વાત કરીએ કે જે દિવસ નીટની એક્ઝામ નો હતો, ત્યારે 2 વાગે એક્ઝામ ચાલુ થઈ અને 1 કલાક ને 59 મિનિટ સુધી મારા મનમાં એક જ ડ્રીમ હતું કે મારે MBBS બનવું. ખરેખર રાઈટ વાત છે. જ્યારે 5 વાગે એ એક્ઝામ પૂરી કરીને બહાર નીકળે છે એટલે તરત જ નીટ MBBS ના ગોલનું શું કરે છે, ચેન્જીસ કરવાની શરૂઆત કરી દે છે. કારણ કે ઘરે જાય છે, સોલ્યુશન કરે છે અને સોલ્યુશન પછી એને ખબર પડે છે કે મારે અહીંયા માર્ક તો ઓછા છે, અથવા તો હું અહીંયા ક્યાંક ને ક્યાંક કાં તો ફાઇનાન્શિયલ રીતે કાં તો માર્કની એલિજિબિલિટીના લીધે, કટ ઓફના લીધે હું MBBS બની શકું એમ નથી. છોકરાઓ છે ને પોતાના માર્ક્સને આધારે પોતાના ડ્રીમ નક્કી કરે છે અને ડ્રીમને ચેન્જ કર્યા રાખે છે. ઘડી કોઈ તો MBBS, ઘડી કોઈ તો BDMS, ઘડી કોઈ તો BHMS એમ ફેરવા રાખે છે. પણ શું કામ? કારણ કે બાળકો પાસે પ્રોપર ગાઈડલાઇન્સ નથી એટલા માટે. કારણ કે આજે આપણે આ જ વસ્તુ એમને કહેવાની છે કે જો તમે ડ્રીમ નક્કી કર્યું છે કે MBBS બનવું, તો જરૂરી નથી કે એના માટે તમારે બહુ મોટી અમાઉન્ટ ચૂકવવી પડે છે અથવા તો બહુ મોટા માર્ક લઈને આવવા પડે છે. આ વસ્તુ નથી શક્ય. સમજી લો કે આપણી કેપેસિટી છે કે 720 માંથી સર હું ગમે એટલી મહેનત કરું મારા 400 જ આવે એમ છે, બરાબર, અને મને અહીંયા ઇન્ડિયામાં એડમિશન મળે તો એટલી ફીસ મારા ઘરેથી અફોર્ડ થઈ શકે એમ નથી. તો મારે શું કરવું? મને ફિઝિયોથેરાપિસ્ટમાં ગવર્મેન્ટમાં મળે છે તો હું એમાં લઈ લઉં? નહીં, એ સોલ્યુશન નથી. કારણ કે તમે આજે જે ગોલ ચેન્જ કરો છો એ તમારા આવનારા 50 વર્ષ નક્કી કરે છે. રાઈટ વાત છે, એકદમ રાઈટ વાત સર. કારણ કે આપણે આની પહેલા બી એક વિડીયોની અંદર બધી જ માહિતી આપેલી હતી કે ભાઈ મારા સપનાનું ઘર કેવું હોવું જોઈએ. તો કે મારે 3 માળનું ઘર હોવું જોઈએ, મારું પોતાનું ઘર હોવું જોઈએ અને આલીશાન હોવું જોઈએ. એ તમને અન્ય કોર્સની અંદરથી મળવું તો એ પોસિબલ નથી. તો ખાસ આજે આપણે એટલા માટે જ લઈને આવ્યા છીએ કે ડ્રીમ MBBS બિફોર નીટ, કે હું નીટની એક્ઝામનો પહેલો પ્રશ્નનું જ્યારે માર્કિંગ કર્યું ને ત્યારે મારા મગજમાં તો MBBS જ હતું, પણ જ્યારે હું એક્ઝામ દઈને બહાર આવ્યો ત્યારે મેં ગોલ ચેન્જ કરી નાખ્યો. શા માટે? તો આખી વિગતો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. તમારા માર્ક અને તમારું ફાઇનાન્શિયલ કેપેસિટી, આ બંને વસ્તુને MBBS આરે કોઈ મેટર નથી, ડઝન્ટ વસ્તુ છે. તમે છતાં બી તમારો ગોલ અચીવ કરી શકો છો. બસ જરૂર છે એક સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સની અને પ્રોપર રીતે તમારું રિસર્ચ હોવું જોઈએ અને તમે આગળ વધેલા હોવા જોઈએ. રાઈટ વાત છે, રાઈટ વાત છે. તો સર નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો નો અબાઉટ MBBS, કે MBBS છે શું, કે એની અંદર કઈ રીતની પ્રોસેસ હોય છે, શું છે. તો આજે આપણે આ બધા જ પોઈન્ટ ઉપર વાત કરવાના છીએ કે કોણ કરી શકે.
ત્યારબાદ એની એક્ઝેક્ટલી પ્રોસેસ શું હોય છે, ત્યારબાદ કે એના માટેની એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું હોય છે, ત્યારબાદ તો કે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ઘર માટે ડિપેન્ડ હોય છે કે ખર્ચો ટોટલ કેટલો થશે. ત્યારબાદ કે ભાઈ સમજી લો કે આ બધી જ પ્રોસેસની અંદર આપણને ક્યાંક ને ક્યાંક કોઈ કારણોસર અટકી જવાય છે, ઊભું રહી જવાય છે, તો એના માટે થઈને અધર ઓપ્શન કયા કયા એના પણ આપણે આજે ડિટેલિંગમાં ચર્ચા કરીશું. અને ખાસ કે છેલ્લું છે ગવર્મેન્ટ સ્કીમ, કે ગવર્મેન્ટ દ્વારા પણ આપણને ઘણી બધી યોજનાનો લાભ મળે છે. તો એ યોજનાનો લાભ આપણે લેવાનું ચૂકી કેમ જઈએ? ગવર્મેન્ટ આપણને લાભ આપે છે તો આપણે લેવાનો જ છે ખાસ. તો ગવર્મેન્ટ લાભ વિશે જો જાણવા માટે, બધી માહિતી માટે બી એન્ડ સુધી બન્યા રહેજો. તમને બધી જ માહિતી ડિટેલિંગમાં આમાં મળવાની છે. તો શરૂઆત કરીએ કે હુ કેન, કોણ કરી શકે. હવે સમજી લો કે મને ખબર છે કે 12th પછી MBBS કરવા માટે મારે બાયોલોજી સ્ટ્રીમ સિલેક્ટ કરવાની છે અને નીટની એક્ઝામ આપવાની છે, બોર્ડની એક્ઝામ આપવાની છે. આ રૂટિન પ્રોસેસ છે કે જેની અંદર હરેક બાયોલોજી સ્ટ્રીમના બાળકને ખબર છે કે હું MBBS કરી શકું. આ પોઈન્ટ ઉપરથી સાહેબ સરસ એક વાક્ય યાદ આવે, આપણે વારંવાર યુઝ કરી કે હુ કેન, કોણ કરી શકે. આઈ કેન ડુ ઇટ. યસ, હું કરી શકું છું. કારણ કે આ દુનિયાની અંદર ઇમ્પોસિબલ વસ્તુ જ નથી. કારણ કે ઇમ્પોસિબલ સ્પેલિંગ જ એમ કે છે કે આઈ એમ પોસિબલ. યસ, કારણ કે ઇમ્પોસિબલ નો સ્પેલિંગ IMPOSSIBLE. એને આઈ ને છૂટો પાડો, એમ ને છૂટો પાડો અને પોસિબલ ને છૂટો પાડો. આઈ એમ પોસિબલ, આઈ કેન ડુ ઇટ. દરેક લોકો કરી શકે છે ભાઈ. પણ વારંવાર ડ્રીમ ચેન્જ કરશો તો તમે જિંદગીમાં તમારું ફ્યુચર છે ને એ 0 છે. હું અત્યારથી લખીને કહું છું, ડ્રીમ કોઈ દિવસ ચેન્જ કરવું નહીં. પહેલી વખત જે મગજમાં આવ્યું છે ને એ જ ડ્રીમને પકડીને આગળ વધવું. હજારો રસ્તા છે, તમારી પાસે નથી, એટલા માટે આ પ્લેટફોર્મ ઉપર તમને એક એક ડિટેલ્સ પ્રોવાઈડ થાય છે. અને અવસિતભાઈ આ બધી જ વસ્તુને ડિટેલ્સની અંદર રિસર્ચ કરીને તમારા સુધી પ્રોવાઈડ કરે છે. અમને કારણ કે મેં આ PPT જોઈ છે, મને ખબર છે. આંકડા સાથે વિદ્યાર્થી મિત્રો તમારા સુધી માહિતી લઈને આવ્યા છે, એટલા માટે કહું છું ઠેક સુધી બહીના રહેજો. સર કન્ટિન્યુ. જી. અને સર આપણો ખરા અર્થમાં હુ કેન નો મતલબ એ જ છે કે હું 12 સાયન્સ બાયોલોજી કર્યું અને કરી શકું એમ નહીં. મારું ડ્રીમ હતું અને હું MBBS કરું છું. કારણ કે તમારી લાયકાત વસ્તુ અલગ છે, એ એલિજિબિલિટીમાં આવશે કે ભાઈ મારી પાસે શું ક્વોલિફિકેશન હોવી જોઈએ, એ પોઈન્ટ અલગ છે. અને આ બી આપણે એ જ સંદર્ભમાં લીધો છે કે કયા બાળક કરી શકે. તો કે 11th સાયન્સની અંદર જ્યારે પહેલો લેક્ચર બાયોલોજીનો આપણે ભણ્યા ત્યારે મનની અંદર એક ડ્રીમ હતું. ઘરેથી જ્યારે આપણને સ્કૂલે મોકલવામાં આવ્યો ત્યારે ઘરના બધા સભ્યોનું એક ડ્રીમ હતું કે આને મારે ડોક્ટર બનાવવો છે. અને આપણું પણ ડ્રીમ હતું કે મારે ડોક્ટર બનવું છે. આ એના માટે છે કે હુ કેન, કોણ કરી શકે, તો કે હું કરી શકું. ખાસ મિત્રો ધ્યાન રાખજો કે MBBS નું સપનું જોયું છે તો એને સાકાર કરવાનું છે, બીજા સપનામાં નથી જવાનું ખાસ. ત્યારબાદ આપણે જોઈએ તો કે MBBS ની એડમિશન પ્રોસેસ, કે અહીંયા કઈ રીતના MBBS ની એડમિશન પ્રોસેસ થાય છે. તો ઇઝી રીતે આપણે એને 6 સ્ટેપની અંદર સમજીએ. પહેલું સ્ટેપ આવશે તમારું રિઝલ્ટ. નીટનું રિઝલ્ટ આવે અથવા બોર્ડનું રિઝલ્ટ આવે. બોર્ડનું રિઝલ્ટ આવી ગયું એટલે આપણે એક સ્ટેપ ક્લિયર કરી ગયા કે ભાઈ ચાલો હું ફર્સ્ટ અટેમ્પ્ટ ક્લિયર છું, એટલે કે હું હવે એપ્લિકેશન કરવા માટે રેડી છું. ત્યારબાદ સેકન્ડ સ્ટેપ MBBS માટે જોશે નીટ. એ પરીક્ષા તો આપણે આપી દીધી છે, એટલે કે ઓલમોસ્ટ આપણું 90% કામ પૂરું થઈ ગયું છે. 90% પૂરું થઈ ગયું છે એટલે હવે રાહ કેની છે? નીટના રિઝલ્ટની. એ બી આવનારા ટૂંક સમયની અંદર આપણને ગવર્મેન્ટ દ્વારા નીટનું રિઝલ્ટ મળી જવાનું છે. ખ્યાલ આવ્યો? હવે જેવું જ નીટનું રિઝલ્ટ આવશે એટલે ત્યારબાદ ચાલુ થશે MBBSના ફોર્મ ફિલિંગ, કે જ્યાં આપણે કાઉન્સિલિંગની અંદર રાઉન્ડ લેવાનો છે, ભાગ લેવાનો છે. એના માટે થઈને આપણે પહેલી પ્રોસેસ કરશું ફોર્મ ફિલિંગ. ફોર્મ ફિલિંગની અંદર મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમે જે કોઈ પણ યુનિવર્સિટી, જે સિટી સિલેક્ટ કરો છો એ બહુ સમજી વિચારીને સિલેક્ટ કરજો. પ્લસ કે આપણે અહીંયા કાસ્ટ વાઇઝ ઘણી બધી કટ ઓફની અંદર ચેન્જીસ આવતા હોય, તો જો તમે જે કાસ્ટથી વિલિંગ કરતા હોય એ કાસ્ટ પણ અંદર મેન્શન કરવી બહુ જરૂરી છે. અને એ કાસ્ટ સર્ટિફિકેટ પણ તમારી પાસે હોવું જરૂરી છે. જો તમે ગુજરાત કોટાની અંદર એડમિશન લેવા માટેના ફોર્મ ભરો છો તો તમારી પાસે કાસ્ટ સર્ટિફિકેટ ગુજરાતીમાં હોવું જોઈએ. અધરવાઇઝ સમજી લો કે સેકન્ડ કોટા છે ઓલ ઇન્ડિયા કોટા. જો તમે ઓલ ઇન્ડિયા કોટામાં ભરો છો તો તમારી પાસે કાસ્ટ સર્ટિફિકેટ રિલેટેડ કોઈ પણ ડોક્યુમેન્ટ કેમાં હોવા જોઈએ? ઇંગ્લિશની અંદર કમ્પ્લીટ હોવા જોઈએ.
જેવું તમારું ફોર્મ ફિલિંગ થશે એટલે કાઉન્સિલિંગના રાઉન્ડ બાર પડશે, જેની અંદર રાઉન્ડ 1, 2, 3 અને મોક રાઉન્ડ, આ ટોટલ 4 રાઉન્ડની પ્રોસેસ આની અંદર આવતી હોય છે. જેવા જ રાઉન્ડ બાર પડશે એટલે રાઉન્ડની અંદર આપણને આવશે ચોઇસ ફિલિંગ. ચોઇસ ફિલિંગની અંદર આપણું મેરિટમાં જ્યાં નંબર છે, પહેલા રાઉન્ડમાં આવશે, બીજા રાઉન્ડમાં આવશે, ત્રીજા રાઉન્ડમાં આવશે કે લાસ્ટ રાઉન્ડમાં આવશે, એ તમને ચોઇસ ફિલિંગની અંદર તમારો નંબર ક્યારે આવે છે એનું અપડેટ તમને ચોઇસ ફિલિંગમાં મળશે. હવે સમજી લો કે આપણો ચોઇસ ફિલિંગમાં નંબર લાગી ગયો, આપણે ચોઇસ ફિલિંગ કરવા માટે ગયા એટલે ત્યાં તમારે યુનિવર્સિટી સિલેક્ટ કરવાની હોય. આમાં એવું નથી કે એક યુનિવર્સિટી સિલેક્ટ કરીને ઘરે આવતા રહ્યા એટલે ત્યાં જ એડમિશન થશે. અહીંયા તમારે મલ્ટિપલ 3 થી 4 યુનિવર્સિટીના ઓપ્શન સિલેક્ટ કરવાના, કારણ કે કટ ઓફના આધારે તમે જે યુનિવર્સિટી સિલેક્ટ કરો છો એ જ યુનિવર્સિટી ઘણા બધા વિદ્યાર્થીઓ પણ સિલેક્ટ કરવાના છે. તો ત્યાં કંઈક એવું ના બને કે તમારા માર્કના આધારે 1 માર્ક 2 માર્કના આધારે પણ તમારા હાથમાંથી એ યુનિવર્સિટી સિલેક્ટ ના થાય, જતી રહે. તો એના માટે થઈને તમારે શું કરવાનું છે કે 3 થી 4 યુનિવર્સિટી સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ છે ફાઇનલ એડમિશન અલોટમેન્ટ, કે તમે જેવી ચોઇસ ફિલિંગ કરશો ત્યારબાદ તમારા મેરિટના આધારે તમારો નંબર કઈ યુનિવર્સિટીમાં લાગે છે ત્યારે અહીંયા ફાઇનલ એડમિશન અલોટમેન્ટ આવશે, કે તમને કહેશે કે આ 3 યુનિવર્સિટી, આ 2 યુનિવર્સિટી કે આ એક જ યુનિવર્સિટીમાં તમારો નંબર લાગે છે. અને તમે એ સિલેક્ટ કરીને ઓકે કરો છો ત્યારે તમારે ત્યાં ફીસ પે કરવાની હોય છે અને તમારું એડમિશનનું લેટર તમને અલોટ કરી દેવામાં આવે છે. આ આખી પ્રોસેસ બહુ સિમ્પલ અને બહુ સરળ છે. પણ મિત્રો કોમ્પ્લિકેશન ક્યાં આવે છે ખબર? આપણને પૂરતી માહિતી નથી હોતી. ઘણી વખત એવું થાય કે તમારું એડમિશન તો થઈ જાય પણ કાસ્ટ સર્ટિફિકેટ તમે ફોર્મ ફિલિંગમાં ભૂલી ગયા હોય, અથવા તો એડમિશન તો તમારા સ્કોરના આધારે તમને મળે છે પણ તમે યુનિવર્સિટી સિલેક્શનમાં ક્યાંક ભૂલ કરી જાઓ છો. તો આ બધી જ વસ્તુ ના થાય એટલા માટે ખાસ કોઈ પણ પ્રોસેસ છે એને શાંતિથી સમજીને અને 100% ગાઈડન્સ મેળવીને તમારે આગળ વધવાનું રહેશે. ત્યારબાદની જો આપણે વાત કરીએ તો તમે જે ફોર્મ ફિલિંગની પ્રોસેસમાં જવાના છો, તમે જે એડમિશન માટેની રફતારમાં દોડો છો, તો કેટલી સીટ ઇન્ડિયામાં છે, એમાંથી ગુજરાતમાં કેટલી છે અને કે એના આધારે કેટલા બાળકો તમારી સાથે દોડવાના છે. તમે 1-2 નથી, આખું મોટું ટોળું છે. એ કેટલાનું ટોળું છે? તો 30 લાખ બાળકો. સમજો ખાસ, 30 લાખ બાળકો નીટની પરીક્ષા આપી છે ઓલ ઓવર ઇન્ડિયામાંથી. અને એમાંથી જો આપણે ગુજરાતને છૂટું પાડીએ, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાંથી એપ્રોક્સ 80,000 કરતાં પણ વધારે બાળકો નીટની એક્ઝામમાં 3 મેના રોજ બેસી ચૂક્યા છે. સમજો. અને એના આધારે જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં ટોટલ MBBSની સીટ કેટલી? તો કે 5,555 સીટ છે. અને એમાં બી 15% તો અધર સ્ટેટવાળા આમાંથી લઈ લેવાના છે, સમજો. એટલે આપણી પાસે તો મૂળ સીટ તો ખૂબ જ ઓછી છે અને એની સામે 80,000 કરતાં પણ વધારે બાળકો આ રફતારમાં દોડે છે. સમજાણું? અને ઓલ ઓવર ઇન્ડિયાની જો આપણે વાત કરીએ તો 1,18,379 સીટ હાલની તારીખમાં આજે ઇન્ડિયામાં MBBS માટે અવેલેબલ છે. અને એની સામે એને જે એપ્લિકેશન કરવાના છે એ બાળકો છે 30 લાખ. એટલે કે 30 લાખની સામે માત્ર ને માત્ર 1,18,000 કે 1,20,000 પકડી લો. કદાચ આ વર્ષે થોડી ઘણી સીટો વધે તો અંદાજિત આપણે 1,20,000 બી પકડી શકીએ, બરાબર? તો 30માંથી 1,20 આટલાને જ એડમિશન મળવાનું છે. બાકી બધા વિદ્યાર્થીઓને શું એ MBBS માટે લાયક નથી એવું કે મારા સાહેબ અહીંયા ઇન્ડિયામાં નંબર નથી લાગતો મતલબ હું MBBS નહીં કરી શકું? આ દુનિયાની અંદર માત્ર ઇન્ડિયા એક જ દેશ નથી, ટોટલ 192 દેશ છે. તમે ઇન્ડિયા માટે એલિજિબલ નથી. એનું કારણ છે કે સીટ ઓછી છે, છોકરાઓ વધારે છે, લેવાવાળાની સંખ્યા વધારે છે. એટલે અહીંયા ક્યાંક આપણે ઊંચી ફીસ દેવી પડે છે અથવા તો ક્યાંક આપણે ઊંચો સ્કોર લાવવો પડે છે. પણ અહીંયા તમારી સફર અટકી નથી જતી. સપોઝ સમજી લો કે અહીંયા આપણે ક્યાંક ઊભા રહી ગયા કે અહીંયા આપણને એડમિશન લાગે તો શું છે? તો આપણે પહેલી સિચ્યુએશન એ વાત કરીએ કે અહીંયા તમારું એડમિશન લાગે છે તો કેટલો ખર્ચો તમારે આવી શકે અને કઈ કેટેગરીમાં કેટલી ફીઝ હોય, ખ્યાલ આવ્યો? તો આપણે એની વાત કરીએ. ત્યારબાદ નેક્સ્ટ સિચ્યુએશન કે અહીંયા એડમિશન નથી લાગતું તો શું? આ બંને વિશે આપણે ચર્ચા કરીશું. તો પહેલી વાત છે ગવર્મેન્ટ યુનિવર્સિટી, કે તમારું જો ગવર્મેન્ટ યુનિવર્સિટીની અંદર લાગે તો માત્ર 25,000 આખા વર્ષની ફી, એટલે કે ફ્રી સીટ એને કહી શકાય. 25,000 રૂપિયા આખા વર્ષની ફીસ તમને જોવા મળે. ત્યારબાદ સેકન્ડ કોટા આવે છે સેમી ગવર્મેન્ટ.
સેમી ગવર્મેન્ટની અંદર બે રીતે એડમિશન થાય છે, એક તો ગવર્મેન્ટ કોટામાં અને એક બીજું છે મેનેજમેન્ટ કોટામાં. આ બંને રીતે તમારું એડમિશન થાય છે. જો ગવર્મેન્ટ કોટામાં એડમિશન થાય તો 3.5 લાખ રૂપિયાથી ફીઝ એની શરૂ થાય છે, અને મેનેજમેન્ટ કોટામાં જો એડમિશન થાય તો એ 7.5 લાખ રૂપિયા સુધીની ફીસ તમને જોવા મળે. ત્યારબાદ સેલ્ફ ફાઇનાન્સની અંદર જો આપણો નંબર લાગે છે કે માર્ક ઓછા છે, જોજો જેમ માર્ક ઘટશે એમ ફીઝ વધશે. માર્ક ઓછા ફીઝ વધારે, ઇન્ડિયાની સિચ્યુએશન છે આ. તો સેલ્ફ ફાઇનાન્સની અંદર 8 લાખથી કોલેજની ફીસ ચાલુ થઈ જાય છે અને 20 લાખ સુધી પર યરની ફીઝ, 1 વર્ષની માત્ર ભણવાની. ઓહો, શું વાત કરો સાહેબ. યસ, આ ઇન્ડિયા છે કે અહીંયા સીટ ઓછી છે અને લેવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા ભરપૂર છે. તમે નહીં આપો તો બીજો આપશે, એ નહીં આપે તો ત્રીજો આપશે, પણ કોલેજને આટલી ફીસ તો મળશે જ, એટલે એમણે રાખી છે. સમજી લો કે આ 3 સિચ્યુએશનમાં આપણો નંબર નથી લાગતો. નંબર લાગ્યો મેનેજમેન્ટ કોટામાં, સેલ્ફ ફાઇનાન્સની અંદર પણ મેનેજમેન્ટ કોટા છે, તો મેનેજમેન્ટ કોટામાં લાગ્યો તો એની અંદર સાહેબ હજી આના કરતાં પણ પ્લસ. યસ, ફીસ પ્લસ ડોનેશન અલગથી. હવે તમે વિચાર કરો, આટલી મોટી કમ્પેરિઝનની અંદર જવું, આટલો મોટો ખર્ચો કરવો, એટલે સ્વાભાવિક છે કે બાળકને એક પોતાના ફાઇનાન્શિયલ, પોતાના ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એવું થાય કે હું ડ્રીમ સિલેક્ટ જે કરેલું છે એને ચેન્જ કરી દઉં. પણ નહીં, આ ખર્ચો તો તમને ઇન્ડિયામાં આપે છે ને, તમારે ઇન્ડિયામાં રહીને ભણવું છે તો આ ખર્ચો કરવાનો છે. પણ મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે તમે ઇન્ડિયાની અંદર કદાચ 20 લાખ વાર્ષિક ફીસ દઈને ભણો છો અથવા ફીસ પ્લસ ડોનેશન દઈને ભણો છો, છતાં MBBS પૂરું થયા પછી તમારે એક્ઝામ આપવાની છે લાઇસન્સ માટેની, બરાબર. તો ખાસ કે અહીંયા આટલી ફીસ દેવી એના કરતાં ઘણા બધા અલગ ઓપ્શન તમને અવેલેબલ મળે છે. સાથે સાથે જો તમે ઇન્ડિયાની અંદર એડમિશન લ્યો છો તો એક 20 લાખ રૂપિયાનો બોન્ડ પણ તમારી પાસે સાઇન કરાવે છે કે જેની અંદર તમારે જે ઇન્ટર્નશીપ કરવાની છે એ ગવર્મેન્ટ રૂરલ એરિયાની અંદર તમને આપશે અને ત્યાં તમારે 1 વર્ષની કમ્પ્લીટ ફ્રી કેમ્પિયન ઇન્ટર્નશીપની અંદર ભાગ લેવાનો છે, એ કરવાની છે, તો જ આ બોન્ડ તમારો કેન્સલ કરશે. અધરવાઇઝ તમારે પેનલ્ટીના રૂપે 20 લાખ રૂપિયા પણ એમને ચૂકવવા પડે. એટલે આ બધી જ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીને પછી આગળ એડમિશનની પ્રોસેસમાં જવાનું છે. જો વાત કરીએ તો અહીંયા સાહેબ લાગી ગયું પણ ફીસ નથી ભેગી થતી, સમજી લો કે મને અહીંયા ભેગું નહીં થાય, તો શું કરવાનું? તો આપણી પાસે છે અલ્ટરનેટ ઓપ્શન કે વોટ ઇઝ ધ અધર વે ઓફ MBBS. તો એની અંદર પહેલું છે તમારું રીનીટ, કે તમે રીનીટ કરી શકો છો અને આવતા વર્ષે વધારે મહેનત કરીને તમે ઇન્ડિયાની અંદર ઓછી ફીસવાળી યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકો છો. બટ જો રીનીટની વાત કરીએ તો એ થોડુંક રિસ્કી છે. રિસ્કી એટલા માટે છે કે જે વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરીને પરીક્ષા આપી ચૂક્યો છે એને ખુદને ખબર છે કે મારી તૈયારી, મારી મહેનત, મારું પેશન્સ કેવું છે. હું 1 વર્ષ સુધી કમ્પ્લીટલી આ તૈયારી કરી શકીશ તો ઠીક છે, અધરવાઇઝ તમારી ઉપર એક તો માર્કનું પ્રેશર આવશે, પ્લસ ફેમિલીમાં તમે રોજે જોશો, તમને રોજે પૂછશે બેટા કેવી તૈયારી ચાલે, બેટા કેવી તૈયારી ચાલે, ત્યારે આપણને એમ થશે કે નહીં, આ રીનીટ મારા માટે એક હેડેક છે. એટલે રીનીટ કરવું તો બહુ શાંતિથી પોતાના અંદર કેટલું પેશન્સ છે એના આધારે તમે કરી શકો છો. અધર જે આપણે વાત થઈ કે ચેન્જ ધ ગોલ, ચેન્જ ગોલ, ક્યારું આપણે એ જ વાત કરીએ છીએ, તો એ વસ્તુ તમે કરી શકો છો. ઇટ ઇઝ નોટ પોસિબલ છે, બટ શું છે એની અંદર તો કે તમારું જ્યારે 5 વર્ષનું કોર્સ પૂરો થયા પછી જ્યારે તમે માર્કેટની અંદર આવો છો, તમે અર્નિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે અર્નિંગ કરવા માટે કોઈ પણ જગ્યાએ જોબ કરો છો, પોતાની હોસ્પિટલ કે ક્લિનિક ઇસ્ટાબ્લિશ કરો છો, કંઈ બી યુનિટ ચાલુ કરો છો, ત્યારે તમને લાઈફ ટાઈમ એક રિગ્રેટ થયા કરશે કે સર મેં ગોલ ચેન્જ ના કર્યો હોત તો સારું હતું, આજે MBBS કર્યું હોત તો સારું હતું, મારી સાથે આ વ્યક્તિએ MBBS કરી લીધું, આજે એ આવી લાઈફસ્ટાઈલ જીવે છે અને હું આવી લાઈફસ્ટાઈલ જીવું છું. આ સમય જ્યારે આવશે ત્યારે તમને પાછા આવીને તમારી ભૂલ સુધારવાનો મોકો નહીં મળે. ખાસ સમજો એન્ડ સુધી કે આ જ્યારે સમય આવશે ને કે મારા મિત્રએ મોટી ગાડી છોડાવી અને હું હજી મારું જે જૂનું 2 વ્હીલ છે એની અંદર જ આટા મારું છું, ત્યારે તમને આ રિગ્રેટ બહુ મોટા પાયે થશે. સર આ બંને ઓપ્શન તો ચાલો આપણે ડિઝોલ્વ કરીએ તો છે અબ્રોડ પ્રોગ્રામ કે જ્યાં તમે
બધી જ વસ્તુ સમજીને જાણીને પછી ફોરેનની અંદર એટલે કે વિદેશની અંદર સારી એવી યુનિવર્સિટીમાંથી તમે એડમિશન કરી શકો છો. સર વિદેશ શા માટે, એની આપણે એક વાત કરીએ કે ભાઈ વિદેશ જવા માટેનું પ્લાનિંગ કરતા હોય તો શા માટે વિદેશ. પહેલી વસ્તુ મિત્રો હું તમને એ કહી દઉં કે વિદેશ જવાનો સૌથી મોટું રીઝન આપણને અહીંયા સીટ નથી મળતી, કારણ કે અહીંયા કોમ્પિટિશન બહુ હાઈ છે અને એની સામે સીટો બહુ ઓછી છે. એક રીઝન એ છે. પણ એ રીઝનની પાછળ તમે વિદેશ જાઓ છો તો તમને ફાયદા ઘણા બધા છે. એવું નથી કે એક જ ફાયદો છે કે અહીંયા સીટ નથી મળતી એટલે આપણે વિદેશ જઈએ છીએ. નહીં, એ તો એક બહાનું છે, એક કારણ છે. પણ એ કારણની આડમાં તમને જે ફાયદા મળે છે એ ઇવન ઇન્ડિયાની અંદર તમે સેલ્ફ ફાઇનાન્સમાં ભણશો તો બી તમને મળવા પાત્ર નહીં થાય. તો વાત કરીએ આપણે પહેલું તો એજ્યુકેશન સિસ્ટમ. ત્યાં સાહેબ જે એજ્યુકેશન સિસ્ટમ જે ભણાવવામાં આવે છે એ 10 વિદ્યાર્થીઓના ગ્રુપમાં ભણાવવામાં આવે છે. સમજો હું મેજોરિટી ફોરેન કન્ટ્રીઝની વાત કરું છું કે જ્યાં તમને 10 વિદ્યાર્થીઓના ગ્રુપમાં ભણાવવામાં આવે છે. તમારો જે સિલેબસ છે એ સિલેબસને તમારા હારે કે એક્ઝેક્ટલી 80% ઓફ પ્રેક્ટિકલમાં તમને ભણાવવામાં આવે છે અને 20% થિયરીમાં ભણાવવામાં આવે છે. પ્લસ તમારું જે ટ્રેનિંગ સેશન હોય છે એ ટ્રેનિંગ સેશન પણ તમને એની સાથે સાથે જ કમ્પ્લીટ કરાવવામાં આવે છે. સાથે સાથે જો એક્ઝામની વાત કરીએ, હવે ઘણો પ્રશ્ન એવા થાય ઘણા વિદ્યાર્થીને કે સર મારે તો અહીંયા ઓછા માર્ક છે, બોર્ડમાં બી ટકા ઓછા છે, તો શું હું ત્યાં ભણવા માટે જાઉં તો આરામથી ક્લિયર કરી શકું? મારે શું આટલી મહેનત કરવી પડશે, આટલું મહેનત કરવું પડશે? આવા પ્રશ્ન થતા હોય તો એવા વિદ્યાર્થીઓ માટે આ વિદેશ એક બેસ્ટ ઓપ્શન છે. કઈ રીતે? તો કે અહીંયા એક તો એજ્યુકેશન સિસ્ટમ તમને પ્રેક્ટિકલી ભણાવવામાં આવે છે, ઓરિજિનલ ઓર્ગન ઓરિજિનલ બોડી ઉપર ભણાવવામાં આવે છે. ત્યારબાદ તો કે જે અહીંયા એની એજ્યુકેશન સિસ્ટમ છે એની અંદર એક્ઝામ પેટર્નની જો વાત કરીએ તો એક્ઝામ ડેઇલી બેઝિસ ઉપર લેવાય. એટલે કે તમે આજે જે ભણ્યા છો એની આવતીકાલે 10 પોઈન્ટની એક્ઝામ હોય. એ 10 પોઈન્ટમાંથી તમારો જે સ્કોર આવતો જાય એ આખા વર્ષ સુધી મેન્ટેન થતો હોય અને એનો ફાઇનલ એક્ઝામમાં 80% એડ થતા હોય અને લાસ્ટમાં જે ફાઇનલ એક્ઝામ લેવાય છે એ ફાઇનલ એક્ઝામના 20% થઈને 80+20 એવી રીતના ટોટલ તમારું રિઝલ્ટ બનતું હોય. એટલે જો તમે ડેઇલી બેઝિસ ઉપર પ્રેક્ટિસ કરશો, મહેનત કરશો તો અહીંયા પાસ થવા માટે તમારે કોઈ વધારે ટેન્શન લેવાની જરૂર રહેતી નથી. ત્યારબાદ જો વાત કરીએ એમની તો પ્રેક્ટિકલી સ્ટડી કે તમને હરેક વસ્તુ પ્રેક્ટિકલી ભણાવવામાં આવે છે. 80% તમારો સિલેબસ તો પ્રેક્ટિકલી ભણાવશે. અને અહીંયા ઇન્ડિયાની અંદર જે ગવર્મેન્ટમાં કે સેલ્ફ ફાઇનાન્સમાં ભણે છે એક વખત તમે એમને બી પૂછી શકો કે અહીંયા કેટલા ટકાવારી સુધી તમને પ્રેક્ટિકલ ભણાવવામાં આવે છે અને કેટલા ટકાવારી સુધી તમને થિયરી ભણાવવામાં આવશે. ડિફરન્ટ તમારી સામે તમને મળી જશે. ત્યારબાદ છે એક્સપિરિયન્સ કે ફોરેનની અંદર ફોરેનની કલ્ચર કે એની સિસ્ટમ એવી છે કે જે કોઈ પણ બાળક અહીંયા આવ્યું છે ભણવા માટે તો એને 100% બધી જ માહિતી હોવી જોઈએ. એના માટે થઈને તમારા સ્ટેજ વાઇઝ કે જ્યારે ફર્સ્ટ યર છે તો તમને ઓબ્ઝર્વેશન સ્ટેજની અંદર હોસ્પિટલમાં વિઝિટ કરાવવામાં આવે છે. સેકન્ડ સ્ટેજની અંદર આવો છો તો તમને નાની મોટી ટ્રીટમેન્ટ કરાવવામાં આવે છે. થર્ડ સ્ટેજની અંદર આવો છો તો સ્ટીચીસને એ બધો પ્રોગ્રામ બતાવવામાં આવે છે. ફોર્થ સ્ટેજની અંદર આવો છો તો તમને પ્રિસ્ક્રિપ્શન લખવાનું કઈ રીતના હોય છે, રિપોર્ટ્સ કઈ રીતના જોવાના હોય છે, દર્દી તપાસવો કઈ રીતના એ સમજાવવામાં આવે છે. અને ફિફ્થ સ્ટેજની અંદર તમને ઓલરેડી બધું ડાયગ્નોસ કરાવવામાં આવે છે. અને લાસ્ટ સ્ટેજ જો આપણે એક્સપિરિયન્સની વાત કરીએ તો લાસ્ટ સ્ટેજ એવો છે કે જ્યાં તમને ટોટલી વસ્તુનું પ્રેક્ટિકલી તમારા હાથે બધી જ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. આના આધારે જો વાત કરીએ તો સ્કિલ ડેવલપમેન્ટ, આપણે જે વાત કરીએ એ સ્કિલ ડેવલપમેન્ટ, તો એના આધારે તમારી જે સ્કિલમાં વધારો થાય. ઇવન જો એક કમ્પેરિઝન કહું તો ઇન્ડિયાની અંદર MBBS ડૉક્ટર બન્યા પછી તમે 3 વર્ષ સુધી કન્ટિન્યુ પ્રેક્ટિસ કરો છો, એ ફોરેનની અંદર ખાલી કોર્સ પૂરો કરીને ડિગ્રી સર્ટિફિકેટ લઈને આવો, બંનેનો એક્સપિરિયન્સ લેવલ સરખું થઈ જશે. એટલો અહીંયા તમને એક્સપિરિયન્સ મળવાનો છે, એટલી સ્કિલ ડેવલપ થવાની છે. એક એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ ઇન્ટર્નશીપ જ્યારે તમે કરો છો ત્યારે ગાયનેક ડિપાર્ટમેન્ટની અંદર તમારી લગભગ 6 વીકની ડ્યુટી લાગેલી હોય. અંદાજિત 6 અઠવાડિયાની ડ્યુટી ગાયનેક ડિપાર્ટમેન્ટમાં હોય. ત્યારે ફોરેનની અંદરથી ઘણા બાળકો એટલે કે ઓલમોસ્ટ બધા જ બાળકોએ નાની મોટી ડિલિવરી પોતાના હાથે કરી હશે, જ્યારે ઇન્ડિયાની અંદર આ ઓપોર્ચ્યુનિટીઝ નહીં મળે ખાસ.
ત્યારબાદ જો વાત કરીએ તો સાહેબ ફોરેનની અંદર ભણવું એટલે કોસ્ટલી તો હશે નહીં, એ જ તો મજાની વાત છે. આપણને અહીંયા નથી મળતું પણ એની સામે બેનિફિટ પણ બહુ બધા છે. બજેટ ફ્રેન્ડલી યુનિવર્સિટી. બજેટ ફ્રેન્ડલી એટલે કેવું કે સાહેબ મારું બજેટ 25-30 લાખ રૂપિયાનું છે તો તમે એની અંદર તમારો સંપૂર્ણ ખર્ચ પૂરો કરીને ઇન્ડિયા આવી શકો છો. રહેવાનું, જમવાનું, વિઝાનું, ટ્યુશન ફીસ, કોલેજ ફીસ, ત્યારબાદ ઇન્સ્યોરન્સ, બધી જ ફીસ કાઉન્ટ કરતાં 25-30 લાખમાં તમે પૂરું કરીને આવી જાઓ. કોઈ એવું કહે કે સાહેબ મારું બજેટ 40 લાખ સુધીનું છે તો એને 40 લાખ સુધીના ઓપ્શન મળે. કોઈ એમ કહે કે મારું 50 લાખનું છે તો 50 લાખ સુધીના ઓપ્શન મળે. કોઈ એમ કહે કે સાહેબ મારું તો 55 થી 60 લાખ સુધીનું બજેટ છે પણ મારે ભણવું વિદેશ છે, એક્સપિરિયન્સ મેળવવો છે, તો એવા વિદ્યાર્થીઓ માટે પણ એવી કોલેજો કે જ્યાં ટેકનોલોજીથી લઈને બધી જ વસ્તુ A1 ગ્રેડની હોય એવી કોલેજો પણ તમને અવેલેબલ મળે છે. ત્યારબાદ જો વાત કરીએ કે તમે ભણી તો લીધું, બધું જ કમ્પ્લીટ થઈ ગયું, હવે વાત આવે છે ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝની કે અહીંયા ભણ્યા પછી વિદેશની અંદર એટલે કે આપણું ડ્રીમ છે કે ભાઈ US, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ કે UK કે યુરોપ કન્ટ્રીઝ, આ કોઈ પણ જગ્યાએ મારે એઝ અ MD અથવા MS ડૉક્ટર તરીકે જવું છે, બરાબર, તો એ ઓપોર્ચ્યુનિટીઝ તમને અહીંયાથી ભરપૂર મળવાની છે. સમજો, એક રિપોર્ટના અનુસાર કે બીજે મેડિકલ એટલે કે આપણી ગુજરાતની ટોપ 1 યુનિવર્સિટી મેડિકલ માટે ગણી શકાય, એ બીજે મેડિકલમાંથી જેટલા બાળકો પાસ આઉટ થઈને દર વર્ષે બહાર નીકળે છે એમાંથી મેજોરિટી એટલે કે 40 થી 50% બાળકો કે જે US, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ કે UK માટે તૈયારી કરે છે અને ત્યાં જઈને પોતાનો વસવાટ ધરાવે છે, યાની કે ત્યાં સેટલ થાય છે. સમજો, તો એ જ ઓપોર્ચ્યુનિટી તમને અહીંયાથી પણ મળે છે અને એના કરતાં સારા લેવલની મળે છે મિત્રો, ખાસ. તો આ આટલા કારણોસર આપણે MBBS વિદેશની અંદર પ્લાન કરી શકીએ. હવે સર પ્લાન તો કરીએ છીએ પણ તકલીફ સૌથી મોટી એ આવે છે કે કન્ટ્રી કયું સિલેક્ટ કરવું અથવા તો યુનિવર્સિટી સિલેક્ટ કરવી, કઈ રીતે કરવી. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આના વિશે ખાસ ધ્યાન રાખવાનું છે. આના વિશે કઈ રીતના ધ્યાન રાખી શકીએ તો સમજો કે આપણે આપણા ગ્રુપ દ્વારા તમને અહીંયાથી વાઇલ્ડ સિલેક્શન એટલે કે મોટી રેન્જમાં 130 કરતાં પણ વધારે યુનિવર્સિટીની સિલેક્શન મળી જવાની છે કે જેની અંદર બધી જ યુનિવર્સિટી NMCના નિયમોને ફૂલફિલ કરે છે. ત્યારબાદ આપણે ત્યાંની ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ અને WHO માન્યતા ધરાવતી યુનિવર્સિટીમાં જવાનું છે. પ્લસ આ બધી જ યુનિવર્સિટીમાંથી કોઈ પણમાં તમે જશો તમને ઇંગ્લિશ મીડિયમ કોર્સ ભણાવવામાં આવશે, વિથ પ્રેક્ટિકલ ભણાવવામાં આવશે અને હોસ્પિટલ વિઝિટ તો ખરી જ. આ બધી જ વસ્તુ તમને અહીંયાથી મળવાની છે. હવે જો કન્ટ્રીની વાત કરીએ કે મોસ્ટ પ્રિફરેબલ કન્ટ્રીઝ કયા કયા છે કે જ્યાં આપણે જઈ શકીએ, તો એની અંદર યુરોપિયન કન્ટ્રીઝ છે કે ભાઈ મારું ડ્રીમ છે કે મારે યુરોપમાં જવું છે, યુરોપમાં સેટ થવું છે, તો યુરોપિયન કન્ટ્રીઝ છે બેલારુસ અને જોર્જિયા. આ બંને કન્ટ્રીઝની અંદર તમે જઈ શકો છો. પ્લસ અત્યારે સૌથી વધારે બાળકો જો જતા હોય તો એ કન્ટ્રી છે રશિયા. સૌથી વધારે બાળકો અત્યારે જ્યાં જાય છે, કારણ કે રશિયાની સિસ્ટમ જ એવી છે સાહેબ. યુરોપ કન્ટ્રી તો વસ્તુ આખી અલગ જ છે કે એની કમ્પેરમાં તમે કોઈ પણ કન્ટ્રીઝને ના મૂકી શકો, કારણ કે આ બંને કન્ટ્રીની અંદર લગભગ 50 કરતાં પણ વધારે દેશના બાળકો ભણવા આવે છે, એમાં ઇન્ક્લુડિંગ કેનેડા પણ આવી ગયું, સમજો, બરાબર. તો વાત કરીએ આપણે રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, આ ઘણા બધા કન્ટ્રીઝ અવેલેબલ છે. નેપાળ પણ અવેલેબલ છે કે નેપાળમાં પણ આપણા બાળકો ભણવા માટે જાય છે. આ બધા જ કન્ટ્રીની અંદર અમે મોસ્ટ પ્રેફરેબલ તમને કોઈ પણ કન્ટ્રીઝની અંદર જવું હોય તો 130 કરતાં વધારે યુનિવર્સિટીના ઓપ્શન આપીએ છીએ. હવે સાહેબ પ્રશ્ન એ આવે છે કે મારે જવું તો છે, ચાલો સાહેબ મારે 25 થી 30 લાખવાળી કોલેજમાં હું સિલેક્શન કરી લઉં તો બી ઓકે, પણ સાહેબ મારી પાસે એટલા પૈસા પણ નથી. આ પ્રશ્ન દરેક લોકોના મગજની અંદર છે પણ એનું સોલ્યુશન છે. યસ, પ્રશ્ન છે તો સોલ્યુશન પણ છે. ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટ દ્વારા તમને ઘણી બધી સહાયો મળે છે. જો આપણે વિદેશનું પ્લાનિંગ કરી રહ્યા હોઈએ તો વિદેશની અંદર ગવર્મેન્ટ દ્વારા તમને 15 લાખ રૂપિયાની લોન મળી જવાની છે, એ પણ વાર્ષિક 4%ના દરે. અને એ લોન ભરવાની ક્યારે, તો કે તમે 6 વર્ષ ભણવા માટે ગયા, 6 વર્ષ પછી ગવર્મેન્ટ તમને હજુ 1 વર્ષનો ટાઈમ આપે, 7 વર્ષ પછી તમારે એને 6 વર્ષના 72 હપ્તામાં ટુકડે ટુકડે ભરવાની છે.
શું વાત છે ભાઈ. હવે તમે વિચાર કરો, આટલી ફેસિલિટીઝ આપે છે કારણ કે ઇન્ડિયાની અંદર ડોક્ટરોની અછત છે અને એ આવનારા 25 વર્ષ સુધી રહેવાની છે. WHO ના રેકોર્ડ પ્રમાણે જે એક માથા દીઠ ડોક્ટર હોવો જોઈએ, બરાબર, એનો રેકોર્ડ એવો છે કે લગભગ 200 થી 250 લોકો વચ્ચે એક ડોક્ટર હોવો જોઈએ, પણ એટલો નથી. આપણે એના કરતાં 10 ગણા આગળ છીએ. આપણી પાસે ડોક્ટરોની અછત એટલી છે કે 10 ગણા લોકો ઉપર એક જ ડોક્ટર છે. આ તમે ઓફિશિયલ એની વેબસાઇટ ઉપર પણ ચેક કરી શકો. અને આ લોન મળી જવાની છે. પ્લસ જે કોઈ બાળકને ઇન્ડિયાની અંદર ક્યાંક અટવાય છે, ઇન્ડિયાની અંદર પણ ફાઇનાન્સની જરૂર છે, તો ઇન્ડિયામાં પણ તમને સ્કોલરશિપ મળી જવાની છે કે જેની અંદર ગર્લ્સ હશે તો એને 6 લાખ રૂપિયા સુધીની સ્કોલરશિપ મળશે અને જો બોયઝ હશે તો એને 2 લાખ રૂપિયા સુધીની સ્કોલરશિપ મળશે. પ્લસ જો તમે સ્કોલરશિપના ક્રાઇટેરિયામાં નથી આવતા તો સાહેબ ઇન્ડિયા માટે પણ સેમ 4% વ્યાજ દરે તમને 10 લાખ રૂપિયા સુધીની લોન મળી જવાની છે. શું વાત છે. યસ. તો હવે સપનાને નવી પાંખ આપવાની જરૂર છે સાહેબ, કે ઊભું રહેવાની જરૂર નથી. કારણ કે બધી જ વસ્તુ તમે જાણી સમજી જોઈ. હવે આપણને ખબર છે કે ઇન્ડિયામાં નથી મળતું તો એ આપણા માટે પ્લસ પોઈન્ટ છે, કારણ કે કંઈક નવું ડેસ્ટિનેશન આપણી રાહ જોઈ રહી છે. કોઈ જગ્યાએ અંત આવે ને ત્યારે માનવું કંઈક નવો રસ્તો ખુલવાનો છે. અંત જ પ્રારંભ છે. યસ. ખાસ આપણે જો વાત કરીએ તો આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી આગળ વધીએ એ જ આપણો ગોલ હોવો જોઈએ. ખાસ સાહેબ એક વાત કેવી છે કે ખરા ટાઈમ ઉપર જે ડિસિઝન તમે લ્યો છો એ તમારી લાઈફ એક સારા એવા ફ્યુચર સુધી લઈ જાય છે. અને જો ખરા ટાઈમે તમે જે ડિસિઝન નથી લીધું તો લાઈફ ટાઈમ તમને એ પળ યાદ આવવાની છે કે આ સમયે મારે આ કરવાનું હતું અને હું ના કરી શક્યો. તો મિત્રો ખાસ એક વસ્તુ સમજો કે આપણે જે ગોલને લઈને આગળ વધીએ છીએ, આપણે જે ડ્રીમ, કે આ ડ્રીમ સાથે આપણા ફેમિલીનું એક અટેચમેન્ટ જોડાયેલું છે, આપણી આજુબાજુમાં રહેતા લોકોની પણ એક ભાવના આપણી સાથે જોડાયેલી છે. અને બીજું કે અહીંયા તમારો ગોલ સેટ નથી થતો સમજો તો ફોરેનની અંદર તમને સારા એવા અને બેટર ઓપ્શનમાં મળે છે. કારણ કે મારે સાહેબ અહીંયા 90 લાખ રૂપિયા ખર્ચો કરીને એક્ઝામ તો આપવાની જ છે. હા, બરાબર. તો એ જ વસ્તુ હું 30 લાખમાં કરીને આવું અને અહીંયા એક્ઝામ આપી દઉં તો 60 તો મારા જ બચશે ને. રાઈટ વાત છે. બરાબર. તો આ ઓપ્શન અને ઓપોર્ચ્યુનિટીઝ, આને હું ખરેખર એમ કહું કે જેને ઇન્ડિયામાં એડમિશન નથી મળતું, કે ઇન્ડિયામાં એડમિશન લેવા માટે જે વંચિત રહી જાય છે, એ બાળકો માટે ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ઓપન થાય છે. તો એને ઝડપી લેવાની છે, એને મૂકવાની નથી. યસ સર. જો કોઈ બાળકોને ક્વેરી હોય, કંઈ પણ ડાઉટ્સ હોય, બરાબર, તો અહીંયા નંબર આપેલો જ છે. આ નંબર ઉપર બી તમે કોલ કરી શકો છો. અને ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક પણ આપેલી છે. એ લિંક ઉપર તમે તમારું ફોર્મ ફિલઅપ કરી દેશો તો અમારી ટીમ દ્વારા તમને ટોટલ ગાઈડન્સ મળી જવાનું છે. તમારા માર્કના આધારે, તમારા બજેટના આધારે તમે કઈ જગ્યાએ એડમિશન લઈ શકો છો, તમારા માટે શું બેસ્ટ છે એ વિશેની બધી જ માહિતી તમને મળી જવાની છે. તમારું પર્સનલ કાઉન્સિલિંગ કરવા માટે પણ અમે રેડી છીએ વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ કરીને દરેક વિદ્યાર્થી મિત્રો નીચે આપેલું જે ફોર્મ છે એ ફોર્મ ફિલઅપ કરવાનું ભૂલતા નહીં. કારણ કે તમારું કરિયર સાચા રસ્તે, સાચી દિશામાં કઈ રીતના ચોઈસ કરવું, તમારા માટે કયું બેસ્ટ છે એના માટે અમે બેઠા છીએ તમારું કરિયર કાઉન્સિલિંગ કરવા માટે, જેથી કરીને અમે તમારું ફ્યુચર બનાવી શકીએ અને તમે ફ્યુચરમાં કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરીને તમે તમારા માતા પિતાનું અને તમારા પરિવારનું નામ રોશન કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો. કોલ કરવાનું ભૂલતા નહીં. કંઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય 88 66 0824 અથવા તો 0814 ઉપર તમે કોલ કરીને તમે કોઈ પણ પ્રકારની માહિતી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો તમારા માટે કેટલો યુઝફુલ હોય ખાસ કરીને કોમેન્ટ જણાવજો. તો અહીંયા સુધી રાખીએ છીએ, મળીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટેક કેર.